નમસ્કાર મિત્રો, હું છું ઇલેશ ઠાકોર ને આપ જોઈ છો ફિલ્મ સ્ટાર ચેનલ। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની જે ફિલ્મ છે તે જેનું નામ છે એક રાધા એક મીરા। મિત્રો આ ફિલ્મ જે છે 2018માં આવી હતી અને આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી। જેમ કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ જ મચાવી છે। અને સાથે મિત્રો વાત કરીએ તો એમાં રીના સોની, મમતા સોની આપણને જોવા મળ્યા હતા, સાથે ગુરુ પટેલ પણ આપણને આ ફિલ્મમાં જોવા મળ્યા હતા। અને અત્યાર સુધી મિત્રો એના 6 કે 7 વર્ષ થઈ ગયા છે, પરંતુ યુટ્યુબ ચેનલમાં જોવા મળી નથી। આ ફિલ્મના ઘણા વિડીયો મેં બનાવી ચૂક્યો છું, આગળ પણ ઘણા વિડીયો હું બનાવી ચૂક્યો છું, પરંતુ હજુ સુધી આપણને યુટ્યુબમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં કંઈ આ ફિલ્મ જોવા મળી નથી। અને એવી કોકોનટ મોશન દ્વારા બનાવેલી ફિલ્મો જે છે એ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં નથી આવતી, એ મેં પહેલાં પણ કહ્યું છે, તમે જાણતા છો। ઘણા વિડીયોમાં મેં આ ટોપિક પર મેં વાત કરી છે, તમે જાણતા હશો। અને સાથે મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ ખૂબ સારી છે। અને સાથે મિત્રો 2018માં આવી હતી આ ફિલ્મ અને ખૂબ સિનેમાઘરોમાં કમાણી કરી હતી ફિલ્મે। અને સાથે મિત્રો કોકોનટવાળા પાસે ઘણી બધી ફિલ્મો છે, પરંતુ એ વેચતા નથી, મેં ઘણા વિડીયોમાં આ કહ્યું પણ છે, તમે જાણતા હશો। અને મિત્રો એમાં રીના સોની આપણને જોવા મળે છે, મમતા સોની જોવા મળે છે, ગુરુ પટેલ જોવા મળે છે, પછી વિક્રમભાઈ ઠાકોર છે, બીજા અન્ય કલાકારો પણ છે અને ખૂબ સારી ફિલ્મ પણ છે। મિત્રો મેં પણ 2018માં સિનેમાઘરોમાં જઈને જોઈ હતી, મને ખૂબ જ ગમી હતી આ ફિલ્મ અને પબ્લિકને પણ ખૂબ સારી ગમી હશે, એટલે અત્યારે ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં લાવવાનું કહે છે। મારામાં ઢગલો કોમેન્ટો આવે છે મિત્રો એક રાધા એક મીરાની, તો મેં ઘણા વિડીયો બનાવીને કહી પણ ચૂક્યો છે કે આ ફિલ્મ હવે યુટ્યુબ ચેનલમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં નહીં આવી શકે, કેમ કે એનું કારણ એ છે કે મિત્રો કોકોનટ મોશન દ્વારા બનાવેલી ફિલ્મો જે છે એ વેચતા નથી। અને ઘણી ફિલ્મો છે જેમ કે હમીર છે, કહેવતલાલ પરિવાર છે, ચાલ જીવી લઈએ છે, એવી ઘણી બધી ફિલ્મો છે, પરંતુ મિત્રો કોકોનટ દ્વારા મોશન જે ફિલ્મ બનાવે છે એ વેચતા નથી। મેં પહેલાં પણ ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું અને હજુ પણ કહું છું કે આ ફિલ્મ જે છે ભાગ્યે જ આપણને યુટ્યુબમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં જોવા મળે, એનું કારણ એ છે કે કોકોનટ મોશન। અને મિત્રો બીજી વાત કે આ ફિલ્મ જે છે એ ખૂબ સારી છે, એનું ટ્રેલર તમે જોઈ હશે, કદાચ ફિલ્મ પણ તમે જોઈ હશે, તમને મજા આવી હશે આ ફિલ્મ જોઈને। જૂના જમાનાનું એટલે કે પહેલાંના જમાનામાં વિક્રમભાઈ ઠાકોર બતાવે છે અને પછી ડબલ રોલમાં એવું કહી શકાય મિત્રો, ડબલ રોલમાં વિક્રમભાઈ ઠાકોર બતાવે છે, રીના સોની છે, ગુરુ પટેલ છે, બધા જ ડબલ રોલમાં આપણને આ ફિલ્મમાં બતાવવામાં આવે છે। એ પહેલાંના જમાનામાં જે વિડીયો બનાવે છે, ખૂબ સારો એવો કોન્સેપ્ટ લીધો છે, એના સંગીત પણ ખૂબ સારા છે મિત્રો, જુદાઈ જુદાઈ, પછી બાદશાહ તો બાદશાહ કહેવાય, વિક્રમભાઈ ઠાકોરનું સુંદર મજાનું આ સોંગ છે, એમાં છે ખૂબ સારા સંગીત છે, બેકગ્રાઉન્ડ છે, ખૂબ સારું છે મિત્રો, ફિલ્મ પણ ખૂબ સારી છે અને મહેનત પણ ખૂબ સારી કરી છે આ ફિલ્મમાં। તો મિત્રો ફિલ્મ આવતી નથી, આપણે ઘણું વિડીયો બનાવીને ટ્રાય કરી રહ્યા છીએ કે આ ફિલ્મ જલ્દી યુટ્યુબમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં આવતી નથી, પરંતુ શું કરીએ મિત્રો, આપણે ખાલી વિડીયો બનાવીને કોશિશ કરી રહ્યા છીએ કે આ ફિલ્મ પણ જલ્દીથી જ આવી જાય અને તમારો સપોર્ટ હશે તો મિત્રો કદાચ ભવિષ્યમાં આપણને આ ફિલ્મ જોવા મળી શકે છે યુટ્યુબ ચેનલમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં। અત્યારે હું કંઈ જાણકારી આપી શકતો નથી, કેમ કે મિત્રો ઘણા વિડીયો મેં બનાવી ચૂક્યો છું, ટ્રાય પણ કરી ચૂક્યો છું કે યુટ્યુબ ચેનલમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં આવી જાય, પરંતુ હજુ સુધી કંઈ માહિતી મળી નથી કોકોનટ દ્વારા મોશનમાંથી। મેં ઘણા કોમેન્ટો પણ કરી છે, એમની ચેનલમાં જઈને કોમેન્ટ પણ કરી છે કે આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં આવે કે ઓટીટી પ્લેટફોર્મમાં આવે તો સારી વાત કહેવાય। પબ્લિક ઘણી રાહ જોઈ રહી છે, ચાહકો જે છે એ રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મની, તો ઓટીટી પ્લેટફોર્મમાં આપી દો કાં તો પછી યુટ્યુબ ચેનલમાં આપી દો, પરંતુ કંઈ જવાબ આપતો નથી। તો આપણે વિડીયો બનાવીને ટ્રાય કરીએ છીએ, તમારો સપોર્ટ છે, તમારા કોમેન્ટો હું વાંચું છું અને રિપ્લાય પણ આપું છું, તમે જાણતા હશો। તો આવી જ રીતે મિત્રો પ્રેમ આપતા રહેજો અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને અવનવી ગુજરાતીની ફિલ્મો હોય તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે। તો બીજી કોઈ ફિલ્મની માહિતી જોતી હોય, કોઈ કોમેન્ટ તમે મને કરી શકો છો, જેથી કરીને હું રિપ્લાય આપી દઈશ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।